ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। મોટા સમાચાર લક્ષ્મી વિલાસ બેંકને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। કેન્દ્રીય કેબિનેટે મોટો નિર્ણય લેતા દેવામાં ડૂબેલી લક્ષ્મી વિલાસ બેંકને ડેવલપમેન્ટ બેંક ઇન્ડિયા લિમિટેડની સાથે વિલયની મંજૂરી આપી દીધી છે। ડીબીઆઈએલ બેંકમાં વિલીનીકરણનો કેન્દ્રીય કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો છે। બેંકના વિલયને મંજૂરી અપાતા હવે ગ્રાહકોને રોકડ ઉપાડ પર કોઈ પ્રતિબંધ નહીં રહે। અગાઉ 25,000 રૂપિયાની મર્યાદામાં જ રોકડ ઉપાડની છૂટ આપવામાં આવી હતી। કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે સરકારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને કહ્યું છે કે તેઓ મેનેજમેન્ટના એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે જેના કારણે બેંક ડૂબવાના કગાર પર આવી પહોંચી। લક્ષ્મી વિલાસ બેંકને સરકારે મોરેટોરિયમમાં નાખતા 25,000 રૂપિયાની નિકાસી સહિત 16 ડિસેમ્બર સુધી અનેક પ્રતિબંધો લગાવી દીધા હતા।